નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 આપણે કેમિકલ બોન્ડિંગમાં લાસ્ટ ટાઈમ હાઇબ્રિડાઇઝેશન કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, સો આજે થિયરિટિકલ પાર્ટ સ્ટાર્ટ કરીએ છીએ. એમાં ફર્સ્ટ છે કેમિકલ બોન્ડ. ચાલો પહેલાં કેમિકલ બોન્ડની ડેફિનેશન જોઈ લઈએ આપણે. તો ભાઈ કેમિકલ બોન્ડ સ્ટાર્ટિંગમાં શું છે? કેમિકલ બોન્ડની ડેફિનેશન, ત્યાર પછી એના ટાઈપ્સ અને એક વીએસસી થિયરી વિશે આપણે જોઈશું. ઓકે, સો આજે ચાલો ફર્સ્ટ શું કહે છે? ભાઈ કેમિકલ બોન્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ the attraction force that hold atoms, ions or molecules together in chemical reaction is called chemical bond. Okay, so chemical bond ની આપણે ડેફિનેશન શું આપશું? માની લો કે તમારી પાસે બે એટમ છે, એક A છે ને બીજું શું છે? B. ઓકે, સો ચાલો કેમિકલ બોન્ડ ઇઝ ડિફાઇન્ડ attraction force. ઇટ મીન્સ આ A અને B ને જકડી રાખતું એક એવું attraction ફોર્સ બળ કે જેથી કરીને બે મોલિક્યુલ છે એ એકબીજાને જોડાયેલા રહે. ઓકે, સો ચાલો ફરીથી એક વખત ડેફિનેશન જોઈ લઈએ. ભાઈ કેમિકલ બોન્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ અટ્રેક્શન ફોર્સ. કેવું છે? અટ્રેક્શન ફોર્સ. ઇટ મીન્સ આ બે મોલિક્યુલ A અને B ને જકડી રાખતું એવું ફોર્સ કે જે A અને B વચ્ચે બંધ બનાવે. ઓકે, સો ચાલો શું કહે છે? કેમિકલ બોન્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ અટ્રેક્શન ફોર્સ ધેટ હોલ્ડ્સ એટલે પકડવું. રેડી? holds atoms, ions or molecule together in chemical reaction is called chemical bond. Okay, so basic definition છે આને કેમિકલ બોન્ડની. ત્યાર પછી ચાલો કેમિકલ બોન્ડના મેઇનલી બે ટાઈપ્સ હશે. એક તો પ્રાઇમરી બોન્ડ એટલે કે આ જે નેસેસરી છે પ્રાઇમરી બોન્ડ છે બધા, ઇટ મીન્સ આ મોલિક્યુલ બનવા માટે નેસેસરી છે. ત્યાર પછી સેકન્ડરી બોન્ડ્સ, ઇટ મીન્સ આ હોય પણ અથવા ન પણ હોય, કોઈ પણ મોલિક્યુલમાં સેકન્ડરી બોન્ડ હોય એવું જરૂરી નથી. ચાલો એમાં પેલું છે કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ. ત્યાર પછી બીજું છે પેલું શું છે? કોવેલેન્ટ બોન્ડ. બીજું છે આયોનિક બોન્ડ અને ત્રીજું છે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, ને ચાલો સેકન્ડરીમાં એક પેલા આવશે મેટાલિક બોન્ડ એટલે કે ધાત્વિય બંધ અને બીજું છે વાન્ડરવાલ ફોર્સ. ઓકે, સો ચાલો કેમિકલ બોન્ડની ડેફિનેશન અને એના મેઇનલી બે ટાઈપ્સ. ચાલો પ્રાઇમરી બોન્ડ્સ એટલે કે આ બધા નેસેસરી છે. ઇટ મીન્સ કોઈ પણ મોલિક્યુલ ફોર્મ થવા માટે નેસેસરી જે છે પેલું શું છે? ઇટ મીન્સ આ બોન્ડનું ફોર્મેશન થતું હોય તો જ જે તે મોલિક્યુલ બનશે અથવા તો નહીં બને. ઓકે, ફર્સ્ટ છે કોવેલેન્ટ એટલે કે સહસંયોજક બંધ, બીજું આયનિક બંધ ને ત્રીજું છે સવર્ગ સહસંયોજક બંધ. જ્યારે સેકન્ડરીમાં એક તો ફર્સ્ટ આવશે મેટાલિક બોન્ડ અને સેકન્ડ જે છે વાન્ડરવાલ ફોર્સ. ઓકે, સો ચાલો આ બધાની ડેફિનેશન અને આના બધા વિશે આપણે થોડુંક ડીપમાં જોઈએ. ચાલો હવે આયનિક બોન્ડ. હવે આયનિક બોન્ડ ક્યારે ફોર્મેશન થશે એના વિશે વાત કરી. તો એમાં મેં એક સોડિયમનું એટમ Na લીધું છે. ચાલો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? 11. ને બીજું ક્લોરીન લીધું છે તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? એ 17. ઓકે, સો ચાલો હવે સોડિયમમાં તમે જુઓ સોડિયમ 11મા નંબરે છે. ઇટ મીન્સ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. ઇટ મીન્સ એની અંદર પ્રોટોન પણ 11 છે અને ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 11. કોઈ પણ તત્વમાં જેટલા પ્રોટોનની સંખ્યા હોય એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે. પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહીએ? એનો પરમાણુ ક્રમાંક. ઓકે, સો ચાલો એ સોડિયમનો નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે? એ નિષ્ક્રિય વાયુ સોડિયમની નજીકનો નિષ્ક્રિય વાયુ તમે 1 થી 20 તત્વો જોયા હશે તો સોડિયમની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન છે. કયું છે? નિયોન. ઓકે, સો સોડિયમ જે નિયોન જેવું બનવા માટે શું કરશે? એક ઇલેક્ટ્રોનનું દાન કરશે. ઇટ મીન્સ એને છે એક ઇલેક્ટ્રોનનું દાન કરીને +1 ચાર્જમાં આવશે. ઇટ મીન્સ ચાલો આમાં પ્રોટોન કેટલા? પ્રોટોન તો 11 જ રહે, ઇલેક્ટ્રોન કેટલા? 10. ઓકે, સો ચાલો હવે સોડિયમે એના નજીકની સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવું બનવા માટે એક ઇલેક્ટ્રોનનું દાન કર્યું. ઓકે, સો ચાલો હવે આપણે જોઈએ ક્લોરીન. ચાલો હવે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો છે? 17. તો ક્લોરીન જે છે એની નજીકનો નિષ્ક્રિય વાયુ 18 નંબરે આર્ગોન આવે. કોણ આવે? આર્ગોન. ઓકે, આર્ગોનનો પરમાણુ ક્રમાંક છે 18. તો ક્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકારશે તો ક્યાં? Cl-1 ફોર્મમાં આવશે. રેડી? પછી સોડિયમે એના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવું બનવા પ્રયત્ન કરવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને એ જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ ક્લોરીને સ્વીકારી અને શું Cl- ફોર્મેશન થયું. ઓકે, સો ચાલો હવે સોડિયમ પ્લસ ઇટ મીન્સ આ ધન આયન બન્યો, સોડિયમ +1 ધન આયન ને ક્લોરીન ઉપર -1 ઇટ મીન્સ આ ઋણ આયન. ચાલો
હવે Na+1 અને Cl-1 ઇટ મીન્સ એક ધન આયન ને ઋણ આયન વચ્ચે બંધ બનશે. આ બંધને કહેવામાં આવે આયનિક બોન્ડ. કેવું કહેવામાં આવે? આયનિક બોન્ડ. ઓકે, સો આયનિક બોન્ડ ક્યારે ફોર્મેશન થશે? આયનિક બોન્ડ ઇલેક્ટ્રોનની આપલેથી ફોર્મેશન થાય. એનું ફોર્મેશન ક્યારે થાય? સોડિયમ એક ઇલેક્ટ્રોન આપ્યો, આ ઇલેક્ટ્રોન કોને સ્વીકાર્યો? ક્લોરીને. ઓકે, સો ક્યારે આયનિક બોન્ડનું ફોર્મેશન ક્યારે થશે? ઇલેક્ટ્રોનની આપલેથી. ઓકે, સો ચાલો એની ડેફિનેશન સમજીએ આપણે. શું કહે છે? ધીસ ટાઈપ ઓફ બોન્ડ ઇઝ ફોર્મ્ડ બાય ટ્રાન્સફર ઓફ એન ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર. ચાલો જોઈ શકીએ આપણે કે સોડિયમ એક ઇલેક્ટ્રોન આપ્યો છે, એ ઇલેક્ટ્રોન કોને સ્વીકાર્યો? ક્લોરીને. ઓકે, સો ચાલો ધીસ ટાઈપ ઓફ this bond is formed by transfer of electron from one atom to another atom. એટલે કે કોઈ એક એટમ ઇલેક્ટ્રોન આપતું હશે જ્યારે બીજું એટમ ઇલેક્ટ્રોન સ્વીકારતું હશે. ઓકે, સો ચાલો હવે એની ડેફિનેશન જોઈએ. ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન વિચ હોલ્ડ્સ ધ ઓપોઝિટલી ચાર્જ. ઇટ મીન્સ આ બંને ઉપર ચાર્જ કેવો છે? ઓપોઝિટ. સોડિયમ ઉપર આપણે જોયું +1 હતું ને ક્લોરીન ઉપર -1. ઇટ મીન્સ એક ધનાયન છે ને બીજું શું છે? આ ઋણાયન. આ ધનાયન ને ઋણાયનને જકડી રાખતું એક એવું બળ કે જે આ બે વચ્ચે બંધ બનાવે એને શું કહેશું? આયનિક બોન્ડ. ઓકે, સો ચાલો ધ ઇલેક્ટ્રોસ્ટેટિક force of attraction which holds me પકડવું, which holds the oppositely charged ion together is known as ionic bond. ઓકે, સો ચાલો આયનિક બોન્ડને આપણે સિમ્પલ કઈ રીતે લખીશ? M ઉપર પ્લસ, ઇટ મીન્સ આ ધન આયન છે અથવા તો આને કેટાયન કહેવાય, અને X ઉપર નેગેટિવ, ઇટ મીન્સ આ ઋણાયન છે અથવા તો આને એનાયન કહેવાય. રેડી? તો ચાલો હવે કેટાયન અને એનાયન બે વચ્ચે કયો બોન્ડ બનશે? આયનિક બોન્ડ. આ ચાલો આ MX, ઇટ મીન્સ આ ધનાયન અને આ ઋણાયન વચ્ચે બોન્ડ બની ગયો. ઓકે, સો ચાલો આયનિક બોન્ડ ક્યારે ફોર્મેશન થાય? પહેલાં તો ઇલેક્ટ્રોનની આપલેથી. ઇલેક્ટ્રોનની આપલે ઇટ મીન્સ કોઈ એક તત્વ જે છે એ ઇલેક્ટ્રોન આપતું હશે અને બીજું તત્વ જે છે ઇલેક્ટ્રોન સ્વીકારતું હશે, અને આ રીતે એક ધન આયન અને એક ઋણાયન વચ્ચે જે બોન્ડ બને એને આપણે શું કહીશું? આયનિક બોન્ડ. ઓકે, સો ચાલો ફરી એક વખત સમજી લઈએ. સોડિયમ જે છે એ સોડિયમના નજીક સોડિયમ કેટલામાં નંબરે આવશે? પહેલાં તો Z બરાબર 11માં નંબરે આવે. સોડિયમની નજીકની નિષ્ક્રિય વાયુ નિયોન હોય. ઓકે, સો સોડિયમ શું કરશે? નિયોન જેવું બનવા એક ઇલેક્ટ્રોનનું દાન કરશે. તો આની અંદર પ્રોટોન કેટલા? પ્રોટોન તો એટલા ને એટલા રહીએ. ઇલેક્ટ્રોનનું દાન કર્યું, આમાં 11 હતા, તો આમાં કેટલા હતા? પ્રોટોને 11, ઇલેક્ટ્રોને 11. એક ઇલેક્ટ્રોનનું દાન કરીએ તો ઇલેક્ટ્રોનનો 10 આવશે. ઇટ મીન્સ આ જે છે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના એને પ્રાપ્ત કરી લીધી. ઓકે, સો ચાલો હવે આવું જ બીજું એટમ છે ક્લોરીન. એ ક્લોરીન જે છે એ કેટલામાં નંબરે આવશે? 17 નંબરે. ઇટ મીન્સ 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન. ઓકે, સો એની નજીકનો નિષ્ક્રિય વાયુ છે આર્ગોન. સો આર્ગોન જેવું બનવા એક ઇલેક્ટ્રોનની સ્વીકારશે અને Cl જે -1 ફોર્મમાં આવશે. આમાં પ્રોટોન કેટલા હોય? 17 અને ઇલેક્ટ્રોન 18. ઇટ મીન્સ આને જે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. ઓકે, સો આમાં શું થયું? સોડિયમે જે એક ઇલેક્ટ્રોન આપ્યો છે અહીંયા, એ ઇલેક્ટ્રોન કોને સ્વીકાર્યો? ક્લોરીને. ઓકે, સોડિયમ એક ઇલેક્ટ્રોન આપ્યો અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો. ઇટ મીન્સ આ ઇલેક્ટ્રોનની આપલે થઈ. તો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધ બને એને આપણે શું કહીએ છીએ? આયનિક બોન્ડ. ઓકે, સો ચાલો જોઈ લઈએ એક વખત ફરી ડેફિનેશન જોઈ લઈએ એની. આયનિક બોન્ડની ડેફિનેશન શું છે? ચાલો This type of bond is formed by transfer of an electron. It means આ બોન્ડ ફોર્મ થવાનું મેઇન રીઝન શું છે? તો ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર. કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન આપશે જ્યારે બીજું તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારશે. ઓકે, સો ચાલો એની ડેફિનેશન શું છે? તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન વિચ હોલ્ડ્સ ધી ઓપોઝિટલી ચાર્જ આયન. ઇટ મીન્સ એક ઉપર ધનાયન હશે અને બીજા ઉપર શું હશે? ઋણાયન. ઇટ મીન્સ આ ઓપોઝિટલી ચાર્જ આયનને જકડી રાખતું એક બળ, જેને શું કહેવામાં આવે? બંધ કહેવામાં આવે. આ ટાઈપના બંધને આયનિક બોન્ડ કહેવાય. રેડી? આયનિક બોન્ડ મીન્સ બે આયન વચ્ચે બનતો બંધ, એક ધનાયન અને બીજો ઋણાયન. ઓકે, સો ચાલો બીજું જોઈ કોવેલેન્ટ બોન્ડ. રેડી? આને ગુજરાતીમાં તમે સહસંયોજક બંધ કહેતા. ચાલો હવે જોઈ
એક સાયન્ટિસ્ટનું નામ છે G.N. લેવિસ suggested that the electron transfer theory could not explain the bonding in molecule like H2O2 રેડી. તો આવા બોન્ડ આ બધાને દ્વિઅણુ કહેવાય અને ઇંગ્લિશમાં એને ડાયમર કહેવાય. શું કહેવાય? ડાયમર. ગુજરાતીમાં તમે એને દ્વિઅણુ કહેતા. શું કહેતા? દ્વિઅણુ. તો ચાલો હવે આ દ્વિઅણુમાં જે બંધ બને છે એ કઈ રીતે છે? તો કે એમાં સહસંયોજક બંધ બનશે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, ઓક્સિજનનું એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. એના નજીકનો નિષ્ક્રિય વાયુ કેટલો છે? ભાઈ નિયોન, જે 10 નંબરે આવે. રેડી. ચાલો, ઓક્સિજનને નિયોન જેવું બનવું હોય તો 2 ઇલેક્ટ્રોન એને, ચાલો ઓક્સિજનમાં પ્રોટોન 8, ઇલેક્ટ્રોન એ કેટલા? 8. ઓક્સિજનને નિયોન જેવું બનવું હશે તો 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા જોશે. તો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારે તો -2 ચાર્જ આવે. આમાં પ્રોટોન તો એટલા ને એટલા 8, ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 10. ઓકે. સો ચાલો, ઓક્સિજન ઉપર ચાલો નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવું હશે તો એને 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા પડશે. ઓકે. સો ચાલો હવે એની વેલેન્સ, એની ઇલેક્ટ્રોન્સના લખી લે, એના ઉપરથી વધારે આપણે આઈડિયા આવશે. બે તમે આ બધું બેઝિક 9, 10 એઝ વેલ એઝ 11, 12માં આવી ગયું હતું. રેડી. ચાલો ચાલો ઓક્સિજન જે છે એને ઇલેક્ટ્રોન્સના કઈ થશે? 1s2 2s2 2p4. ઇટ મીન્સ ચાલો આ હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4 એટલે કે ઓક્સિજનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. ચાલો ઓક્સિજનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 6 હોય તો તમે આ રીતે એને ડ્રો કરીને લુઈસ બિંદુ તમે નિરૂપણ કરતા. ઇટ મીન્સ લેવિસ સ્ટ્રક્ચર આ રીતે દોરતા. ઓક્સિજન વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 4 ને 2 6. આ રીતે તમે આ 6 દોરતા. રેડી. અને બીજો ઓક્સિજન જો, ચાલો હવે કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન આપલે થતી હોય ત્યારે જે બંધ બને એને આયનિક બોન્ડ કહેવાય. એટલે ચાલો આ કોવેલેન્ટ બોન્ડ ક્યારે બનશે? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. ઓકે. સો કઈ રીતે ઇલેક્ટ્રોન? હવે ચાલો બીજો જ ઓક્સિજનનો મોલિક્યુલ આવ્યો, એની પાસે પણ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 6. તો આની ઓક્ટેટ કમ્પ્લીટ કરવા, ઓક્ટેટ એટલે અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે શું કરશે? આ ઓક્સિજનના જે 2 ઇલેક્ટ્રોન છે, આ ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન બંધ બનાવશે. અને એવી જ રીતે આ ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન બંધ બનાવશે. ઇટ મીન્સ ચાલો આ રીતનું ફોર્મેશન થાય. આ ઓક્સિજન, આ 4 ટપકા તો બાજુના એમનામ જ રહેશે. ચાલો અહીંયા એક બંધ બન્યો અને એક અહીંયા એક બંધ બન્યો, અને ઓક્સિજન આ પાછા 4 જે છે અનપેડ ઇલેક્ટ્રોન સેમિટીસ રહેશે. ઓકે. સો ચાલો કોઈ પણ એક સિંગલ બંધ બને એમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય? 2. એક આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન. રેડી. તો આની અષ્ટક, ઇટ મીન્સ અષ્ટકનો નિયમ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. જોઈ લઈએ. ચાલો હવે આ જે છે આ 4 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના પણ કહેવાય અને આ ઓક્સિજનના પણ કહેવાય. ઇટ મીન્સ ચાલો હવે ઓક્સિજનની બંનેમાં ચાલો અષ્ટક પૂરી થઈ. જોઈ લઈએ. ચાલો આ 2 ને 2 4, 2 4 ને 2 6 ને 2 8. ઓકે. સો આ જે ઇલેક્ટ્રોન છે એને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય, એને બોન્ડિંગ ઇલેક્ટ્રોન કહેવાય. ઓકે. સો એ બોન્ડિંગ ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના પણ કહેવાય અને આ ઓક્સિજનના પણ કહેવાય. ચાલો આકલો ઓક્સિજન પાસે 2 ને 2 4, 6 અને 8. ઇટ મીન્સ આ બંનેની અષ્ટક પૂરી થઈ ગઈ. રેડી. તો ચાલો હવે આવા ગમે ત્યારે ડાયમર હોય, ડાયમર ઇટ મીન્સ દ્વિઅણુ હશે અથવા તો કાર્બનિક સંયોજન હોય, એમાં હંમેશા કેવું હોય? સહસંયોજક બંધની રચના હોય. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવી દઉં. ચાલો હવે આગળ આપણે જોયું ઓક્સિજન વચ્ચે બંધ કેવો બને? હંમેશા ડબલ બંધ. આપણે 4 ઇલેક્ટ્રોન આ રીતે એમનેમ રહેતા, અને જે આ બંધ બનાવવામાં વપરાણા નથી એ ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. રેડી. અને આ જે ઇલેક્ટ્રોન વપરાણા છે એને બંધકારક, ઇટ મીન્સ બોન્ડિંગ ઇલેક્ટ્રોન કહેવાય. ઇંગ્લિશમાં આને બોન્ડિંગ. ને આ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાણા નથી અને અબંધકારક ગુજરાતીમાં કહેવાય, અને ઇંગ્લિશમાં ને નોન બોન્ડિંગ કહેવાય. કેવો કહેવાય? ઓકે. તો ચાલો આ ઓક્સિજનનું આપણે જોઈ લીધું. ઓક્સિજન વચ્ચે હંમેશા કેવો બંધ હશે? દ્વિબંધ હશે. આવું જ આપણે હાઇડ્રોજનમાં એક એક્ઝામ્પલ હજી તમને સમજાવી દઉં જેથી તમને વધારે આઈડિયા આવે. ચાલો
હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z બરાબર શું છે? 1 છે. એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. ચાલો, હાઇડ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે? હિલિયમ. ઇટ મીન્સ હાઇડ્રોજનને હિલિયમ જે બનવું હોય તો વધુ એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. એમાં તો શું કરશે? હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનમાં કેટલો ઇલેક્ટ્રોન છે? 1s ઓર્બિટલની અને એક જ ઇલેક્ટ્રોન છે. ઇટ મીન્સ ચાલો, હાઇડ્રોજન રો કર્યું મેં ઉપર આ એક ઇલેક્ટ્રોન અને આ બીજો હાઇડ્રોજન પોતાના પરમાણુ ઇટ મીન્સ પરમાણુ સાથે બંધ બનાવીને શું બનાવશે? હાઇડ્રોજન અણુનું નિર્માણ કરશે. આ બધું તમને સિમ્પલ બેઝિક છે. 9, 10 એઝ વેલ એઝ 11, 12માં આવી ગયું આ બધું તમારે. ચાલો, હવે જો કોવેલેન્ટ બોન્ડ કોને કહેશું? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. ઇટ મીન્સ બંધ બનાવવા માટે શું કરશે? આ હાઇડ્રોજન છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે ને આ હાઇડ્રોજન છે એ પણ પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે. જે બંધ બનશે એ આ રીતે 2 ઇલેક્ટ્રોનથી બન્યા હશે. એમાં એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો હશે ને એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો હશે. રેડી? તો આ રીતે H2 અણુનું ફોર્મેશન થઈ ગયું. હવે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી પાર્ટનરશિપ થઈ કહેવાય. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનશે એને આપણે શું કહેશું? કોવેલેન્ટ બોન્ડ. ઓકે, સો ચાલો, કોવેલેન્ટ બોન્ડ વિશે હવે તમે સમજી જ ગયા હશો. ચાલો, આપણે જોઈ લીધું કોવેલેન્ટ બોન્ડ. હાઇડ્રોજનનું સેકન્ડ એક્ઝામ્પલ લીધું હતું. હાઇડ્રોજન વચ્ચે કેવું હોય? આ સિંગલ બોન્ડ હશે. ઓકે, સો ચાલો, હવે એની ડેફિનેશન જોઈ લઈ. ધ બોન્ડ ફોર્મ્ડ બાય મ્યુચ્યુઅલ શેરિંગ ઓફ એન ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ કે મ્યુચ્યુઅલ શેરિંગ મીન્સ એક ઇલેક્ટ્રોન આનો વપરાણો હશે આ હાઇડ્રોજન અને બીજો ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો. ઇટ મીન્સ બંને એટમ જે છે પરમાણુ જે છે એ બે વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે. ધ બોન્ડ ફોર્મ્ડ બાય મ્યુચ્યુઅલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન બિટવીન ધ કમ્બાઇનિંગ એટમ્સ ઓફ ધી સેમ ઓર ડિફરન્ટ. ઇટ મીન્સ આ સેમ પણ હોઈ શકે, ડિફરન્ટ પણ હોઈ શકે. લાઈક H અને Cl વચ્ચે જે બંધ બનશે એમાં એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન આપ્યો હશે અને એક ઇલેક્ટ્રોન ક્લોરીને. ઇટ મીન્સ આ બંને વચ્ચે જે બંધ બન્યો આ સેમ એટમ નથી. આ બંને કેવા છે? ડિફરન્ટ એટમ છે. કેવા છે? ડિફરન્ટ. ઓકે, સો ચાલો, આ બે વચ્ચે પણ સહસંયોજક બંધ બનશે. અને ચાલો હું તમને આ પણ સમજાવી દઉં HClમાં. ચાલો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. ઇટ મીન્સ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1. ચાલો, હવે હાઇડ્રોજનને નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવું બનવું હશે તો એક ઇલેક્ટ્રોન મેળવવો પડશે. ઇટ મીન્સ ચાલો, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે તો હિલિયમ જેવું બનવું. ઇટ મીન્સ ચાલો, હાઇડ્રોજનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 1. હવે ક્લોરીનની વાત કરી. ક્લોરીન કેટલામાં નંબરે આવશે? 17 નંબરે. તો 1s2 2s2 2p6 3s2 3p5. ઓકે, સો ચાલો, આ 10 ઇલેક્ટ્રોન છે એ નિયોનના થઈ ગયા અને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 5 ને 2 7. ઓકે, સો ક્લોરીન ઉપર આ રીતે તમે 7 ટપકા કરો અને લુઈસ બંધારણ કહેવાય. કેવું શું કહેવાય? લુઈસ બંધારણ. ઓકે, સો ચાલો, આ ક્લોરીન છે. ક્લોરીન ઉપર કેટલા ટપકા છે? આવા 7. એને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કહેવાય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. રેડી? તો ચાલો, અહીંયા શું થશે? બંધ કઈ રીતે બનશે? હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે અને ક્લોરીન પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે. તો અહીંયા હાઇડ્રોજન ક્લોરીન વચ્ચે બંધ બની ગયો. એ બંધમાં જે છે બંધ કોઈ પણ સિંગલ બંધ છે એ 2 ઇલેક્ટ્રોનથી બને. એક હાઇડ્રોજનનો, આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે અને આ ઇલેક્ટ્રોન ક્લોરીનનો છે. અને ક્લોરીન ઉપર પાછા આ રીતે 3 છે પેર, લોન પેર કહેવાય. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં લોન પેર સેમ ઇટ ઇઝ રહી ગઈ. ઇટ મીન્સ ચાલો, આ રીતે HClમાં સહસંયોજક બંધનું નિર્માણ થાય. રેડી? સહસંયોજક બંધ કઈ રીતે બને? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. જ્યારે આયનિક બંધ કઈ રીતે બનતો ઉપર જોયું. આયનિક બંધ ઇલેક્ટ્રોનની આપલેથી. કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન આપતું હોય જ્યારે બીજું તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારતું હોય. એક ધન આયન બનતો હોય અને એક ઋણ આયન બનતો હોય. આ બે વચ્ચે બંધ બને એને આયનિક બોન્ડ કહેવાય. જ્યારે કોવેલેન્ટ બોન્ડમાં શું હોય? ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય. ઓકે, સો ચાલો, હવે અહીંયા મેં 2 એક્ઝામ્પલ આપ્યા છે. એક A છે અને B છે. ચાલો, A પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે અને B પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે અને B વચ્ચે આ રીતે બંધ બનાવશે અને આ રીતે પણ લખી શકો. ઓકે, સો ચાલો, ત્યાર પછી ત્રીજું છે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. શું છે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. એને ગુજરાતીમાં તમે કહેતા સવર્ગ સહસંયોજક બંધ. શું?
સંવર્ગ સહસંયોજક બંધ. આ ક્યાં આવતું તમારે? ધાતુ આયન ને લિગેન્ડ ને એવું તમે જોતા સંકીર્ણ સંયોજનમાં તમારે બોન્ડ આવતો. ઇટ મીન્સ ચાલો આમાં શું થશે, આ બંને પહેલાં સમજી લે કેવા શું માગે. માની લો કે એક્સ એટમ છે ને બીજું શું છે, વાય એટમ છે. રેડી? તો એક્સ જે છે એ આ બંધ બનાવવા માટે શું કરશે, કોઈ પણ જે બંધ બનશે સિંગલ બંધ એ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને? ઇટ મીન્સ એના માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો એક્સ પોતાના 2 ઇલેક્ટ્રોન છે આપી દેશે બંધ બનાવવામાં, વાયના ઇલેક્ટ્રોન વપરાય નહીં. એક્સ પોતાના જ 2 ઇલેક્ટ્રોન જો આપી દે બંધ બનાવવામાં તો વાયના ઇલેક્ટ્રોન વપરાશે નહીં. રેડી? તો કોઈ એક એટમ જ પોતાના 2 ઇલેક્ટ્રોન આપી દે ને બંધ બનાવે, આ બંધને કહેવામાં આવે. માની લો કે અહીંયા એક બંધ બન્યો એક્સ અને વાય વચ્ચે, અને અહીંયા જે બંધ બન્યો છે એ 2 ઇલેક્ટ્રોનથી બન્યો છે. આ બંને ઇલેક્ટ્રોન કેના છે? આ બંને ઇલેક્ટ્રોન એક્સના ઇલેક્ટ્રોન જે હતા એ હતા. ચાલો આ બંને ઇલેક્ટ્રોન એક્સના છે. રેડી? આ 2 ઇલેક્ટ્રોન હતા એને અહીંયા દાન કર્યા અને આ રીતે અહીંયા બંધ બનાવ્યો. તો એક્સના 2 ઇલેક્ટ્રોન વહી ગયા અને વાયના જે 6 હતા સ્ટાર્ટિંગમાં, આ 2 વાયના જે સ્ટાર્ટિંગમાં 6 હતા એ સેમ ઇટ ઇઝ રહેશે. આ 2, 2, 4 અને 2, 6. ઓકે. સો ચાલો બંધ બનાવવા માટે કોઈ એક એટમ જ પોતાના 2 ઇલેક્ટ્રોન આપી દે અને બંધ બનાવે તો આને કહેવામાં આવે સંવર્ગ સહસંયોજક બંધ. ઓકે. સો ચાલો એની ડેફિનેશન જોઈ. ઇટ મીન્સ આ એક ટાઈપનો કોવેલેન્ટ બોન્ડ જ છે. કોવેલેન્ટ બોન્ડ મીન્સ સંયોજક બંધ જ છે, પણ કોઈ એક એટમ જો પોતાના 2 ઇલેક્ટ્રોન આપી દેશે તો આનું નવું નામ પાડ્યું છે, એને સંવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે. ઓકે. સો ચાલો જોઈએ. A covalent bond is formed in which both electrons of the shared pair, it means આ બે વચ્ચે જે shared pair થયા છે એવા કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. both electrons shared pairs come from one of the 2 atoms. it means આ બંને ઇલેક્ટ્રોન બંનેમાંથી કોઈ એક એટમના આવતા હોય અને ત્યારે જે બોન્ડ બનતું હોય એને શું કહેવામાં આવે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. ઇટ મીન્સ સંવર્ગ સહસંયોજક બંધ. ઓકે. સો ચાલો આ 3 મેઇન બંધની આપણે ડેફિનેશન જોઈ. આ બધા 3 બંધ કેવા હતા? પ્રાઇમરી હતા. ઇટ મીન્સ કેવા હતા? પ્રાથમિક. ઇટ મીન્સ આ બંધ બને તો જ સંયોજન બને, નહીતર બને નહીં, અથવા તો અણુ અથવા તો સંયોજન બને. ઓકે. ચાલો ચલીએ ફરી એક વખત જોઈ લઈએ. ચાલો એક્સ છે અને બીજું શું છે? વાય. એક્સ પાસે ચાલો આની પાસે 2 ઇલેક્ટ્રોન છે એને હું યલો કલરથી દર્શાવું છું અને વાયના જે છે ઇલેક્ટ્રોન છે એને હું વ્હાઇટ કલરથી ડિનોટ કરું છું. હવે ચાલો એક્સ અને વાય વચ્ચે બંધ બન્યો. હવે આ કોઈ પણ બંધ બને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી? કોઈ પણ એક સિંગલ બંધ હોય તો એમાં 2 ઇલેક્ટ્રોન. આ બંને ઇલેક્ટ્રોન એક્સના જ છે અને વાયના ઇલેક્ટ્રોન હતા એમને પડ્યા છે. આ વચ્ચે બંધ બન્યો એને કેવો બંધ કહેશું આપણે? કોર્ડિનેટ બોન્ડ. કોર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. ઇટ મીન્સ સંવર્ગ સહસંયોજક બંધ. અત્યારે આવતું એક મેટલ આયન હોય, ધાતુ આયન, એની સાથે તમે લિગેન્ડ આ રીતે જોઈન્ટ કરતા, એક દંતીય લિગેન્ડ, દ્વિદંતીય, ત્રિદંતીય. રેડી? તો મેટલ આયનને લિગેન્ડ વચ્ચે આ બોન્ડ ફોર્મેશન થતું અને સંકીર્ણ સંયોજન બનતું. રેડી? Ml4 પણ ટાઈપ હોય, Ml6 હોય. રેડી? તો આ કેમ આવશે? સંવર્ગ સહસંયોજક બંધ. અહીંયા તમે કહેતા એ ધાતુ આયન લિગેન્ડ સાથે જોડાઈને સંવર્ગ સહસંયોજક બંધ બનાવે અને તમે સંકીર્ણ સંયોજન કહેતા અથવા તો સંવર્ગ સંયોજન કહેવાય. રેડી? તો આ ધાતુ આયન હંમેશામાં કેવું હોય? ડી વિભાગનું તત્વ હોય. કેવું હોય? ડી વિભાગનું તત્વ. રેડી? ચાલો આ તમે 12મા ધોરણમાં આવી ગયું. ત્યાર પછી આગળ જોઈએ વેલેન્સ બોન્ડ થિયરી. ભાઈ વેલેન્સ બોન્ડ થિયરીને સિમ્પલી વીબીટી વડે પણ દર્શાવે. બીજું નામ શું જાણું? વીબીટી. ઇટ મીન્સ વેલેન્સ બોન્ડ થિયરી. ચાલો હવે શું કહેવા માગે છે? બિફોર ડિસ્કવરી ઓફ એન ઇલેક્ટ્રોન, ઇટ મીન્સ ઇલેક્ટ્રોનની શોધ થઈ એના પહેલાં નેચર ઓફ કેમિકલ બોન્ડ વોઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. ઇટ મીન્સ રાસાયણિક બંધનો પ્રકાર સમજવો ખૂબ જ મુશ્કેલી હતો. રેડી? ક્યારે? ભાઈ ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પહેલાં. તો શું કહે છે? ઇન 1960 G.N. Lewis gives the theory of valence. ઓકે. સો 1916માં G.N. લેવિસે એક થિયરી આપી. ચાલો હવે એના વિશે જોઈએ. ભાઈ વેલેન્સ બોન્ડ થિયરી જે છે એ શું દર્શાવે? ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર ઓફ ધી મોલિક્યુલ ઓર એટમ. ઇટ મીન્સ મોલિક્યુલ અથવા તો એટમનો
ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર આપણે ડિનોટ કરશે. રેડી? તો ચાલો, મેઇન હેડિંગ છે વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી. તો કે જે બિફોર ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પહેલાં ભાઈ કેમિકલ બોન્ડનો નેચર દર્શાવો કેવો હતો? ડિફિકલ્ટ હતો. ત્યારે 1916માં જીએન લેવિસે એક થિયરી આપી, એને કહેવામાં આવે સિમ્પલી વીબીટી. ઓકે, સો વીબીટી શું એક્સપ્લેન કરશે? વીબીટી ઇટ મીન્સ વોલેન્ટ બોન્ડ થિયરી ડિફાઇન્સ ધ ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર ઓફ ધી મોલિક્યુલ. રેડી? ઇટ મીન્સ એની જીઓમેટ્રી વિશે વાત કરે છે. ત્યાર પછી એની પોસ્ચ્યુલેટ જોઈ. પોસ્ચ્યુલેટનો મતલબ થાય પૂર્વધારણા. પોસ્ચ્યુલેટનું ગુજરાતી શું થશે? પૂર્વધારણા. ચાલો એની પોસ્ચ્યુલેટ જોઈ. આ ફર્સ્ટ પોસ્ચ્યુલેટ શું છે? તો એટમ પાર્ટિસિપેટિંગ ઇન ધી બોન્ડ ફોર્મેશન. ઇટ મીન્સ ચાલો એ અને બી વચ્ચે બંધ બનતો હોય, આ રીતે એ બી આ રીતે બંધ બનતો હોય. શું કહે છે? ધ એટમ પાર્ટિસિપેટિંગ ઇન ધ બોન્ડ ફોર્મેશન શુડ હેવ સિમેટ્રિકલ ઓર્બિટલ. ઇટ મીન્સ આ બંનેની ઓર્બિટલ કેવી હોવી જોઈએ? સિમેટ્રિકલ. કેવી? સિમેટ્રિકલ. સિમેટ્રિકલનો મતલબ એક સરખી. ઓકે, સો ચાલો, સિમેટ્રિકલ ઓર્બિટલ વિથ ઓલમોસ્ટ સિમિલર એનર્જી. ઇટ મીન્સ આ બંનેની ઓર્બિટલને ગુજરાતીમાં તમે કક્ષા કહો. આ બંનેની કક્ષા સરખી ઉર્જા ધરાવતી હોવી જોઈએ. ઓકે, સો આની ફર્સ્ટ પોસ્ચ્યુલેટ હતી, પૂર્વધારણા હતી. રેડી? ચાલો હજી એક વખત જોઈ લઈ શું કહે છે. તો એટમ પાર્ટિસિપેટિંગ ઇન ધી બોન્ડ ફોર્મેશન એટલે કે બંધ બનાવવામાં જે બે એટમ વપરાણા હોય, ઇટ મીન્સ જેના વચ્ચે બંધ બનતો હોય, એ બંને પાસે કેવી ઓર્બિટલ એટલે કે કક્ષા હોવી જોઈએ? વિથ હેવ શુડ સિમેટ્રિકલ એન્ડ ઓલમોસ્ટ સિમિલર એનર્જી ધરાવતી કક્ષા હોવી જોઈએ. ઓકે, સો ચાલો ત્યાર પછી બીજું શું કહે છે? એટમ કન્ટેન અનપેડ ઇલેક્ટ્રોન. ચાલો અહીંયા જે બંધ બનશે, ચાલો હમણાં આપણે આગળ જોઈ લીધું, એટમ કન્ટેન અનપેડ ઇલેક્ટ્રોન. ચાલો માની લો કે એ અને બી વચ્ચે અહીંયા બંધ બને છે, તો એ પાસે પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ અને બી પાસે પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. તો આ બે વચ્ચે આ રીતે શેડ થઈને અહીંયા એ અને બી વચ્ચે બંધ બનશે અને આ બે અનપેડ ઇલેક્ટ્રોન પેડ થઈ જશે. એટલે કે અયુગ્મિતમાંથી શું થઈ જશે? યુગ્મિત થઈ જશે. રેડી? અને પેડ એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોન, અનપેડ એટલે અયુગ્મિત. ઓકે, સો ચાલો શું કહેશે જોઈ. એટમ કન્ટેન અનપેડ ઇલેક્ટ્રોન કમ્બાઇન ટુગેધર. ઇટ મીન્સ આ બે વચ્ચે બંધ બહેનો એકબીજાની નજીક આવ્યા, કમ્બાઇન ટુગેધર એન્ડ ફોર્મ પેડ. ઇટ મીન્સ આ બે વચ્ચે અનપેડ હતા એ કેમાં કન્વર્ટ થઈ ગયા? પેડમાં. ઓકે, ત્યાર પછી ત્રીજું છે ધ નંબર ઓફ બોન્ડ ફોર્મ બાય એટમ યુઝ્યુઅલી સેમ એઝ ધ નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન. ઓકે, સો ચાલો આપણે એક એક્ઝામ્પલ આગળ જોયું હતું. હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે અહીંયા સિંગલ બંધ બનતો, જ્યારે ઓક્સિજનમાં શું હતું? ઓક્સિજન પાસે કેટલા? બે અનપેડ ઇલેક્ટ્રોન. ઓક્સિજન છે એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, કેમ કે એના નજીકનું નિષ્ક્રિય વાયુ નિયોન જેવું બનવાઈને બે ઇલેક્ટ્રોનની જરૂર છે. ઇટ મીન્સ આ બે વચ્ચે પણ બંધ બનતો, આ બે વચ્ચે. ઇટ મીન્સ ઓક્સિજન વચ્ચે આ રીતે દ્વિબંધ બનતો. એનો મતલબ શું થાય? ચાલો જોઈ લે. ધ નંબર ઓફ બોન્ડ ફોર્મ. ઇટ મીન્સ આમાં સિંગલ બંધ ફોર્મ થયું હાઇડ્રોજનમાં, જ્યારે ઓક્સિજનમાં આ હાઇડ્રોજનમાં સિંગલ બંધ અને આ ઓક્સિજનમાં ડબલ બંધ ફોર્મ થયું. ઓકે, સો ધ નંબર ઓફ બોન્ડ ફોર્મ બાય એટમ ઇઝ યુઝ્યુઅલી સેમ એઝ ધી નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન. ઓકે, ત્યાર પછી ફોર્થ પોઈન્ટ છે આ બે વચ્ચે કેવો બંધ બનશે? કોવેલેન્ટ બોન્ડ. કેવો? અ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સંયોજક બંધ. અ કોવેલેન્ટ બોન્ડ ઇઝ ફોર્મ્ડ બાય પેરિંગ ઓફ ધી ઇલેક્ટ્રોન. એ અને બીના એક ઇલેક્ટ્રોનનું પેર થઈને એ બી વચ્ચે શું બનશે? સહસંયોજક બંધ. ઇટ મીન્સ કોવેલેન્ટ બોન્ડ. સંયોજક બંધ પણ કહી શકો. સંયોજક અથવા તો સહસંયોજક બંધ બને. ઇટ મીન્સ શું થાય? આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, આપણે ન થાય. રેડી? ત્યાર પછી શું કહે છે? ચાલો હવે જો આપણે તમે સ્પિન ક્વોન્ટમ નંબર ભણીને જ આવ્યા. એક આ રીતે +1/2 હોય, આનું મૂલ્ય શું હોય? +1/2 હોય અને આનું મૂલ્ય -1/2. ઓકે, સો ચાલો એ અને બી વચ્ચે આ રીતે બંધ બનતો હોય તો એ બંધ છે બે ઇલેક્ટ્રોનથી બને. એક અપ સ્પિનમાં હોય, બીજું શું હોય? ડાઉન સ્પિનમાં. ઓકે, સો આ બંનેની સ્પિન છે એ કેવી હશે? ઓપોઝિટ હોય. કેવી હોય? ઓપોઝિટ. ચાલો જોઈ લઈએ. ધ સ્પિન ઓફ ધી ટુ ઇલેક્ટ્રોન મસ્ટ બી ઓપોઝિટ બીકોઝ આ કોને કીધું હતું? ભાઈ પૌલીનો સિદ્ધાંત હતો. ઓકે, સો ચાલો પૌલીએ શું કીધું હતું? યુગ્મિત ઇલેક્ટ્રોનમાં આ બંનેની ડાયરેક્શન એક +1/2 એટલે કે
ક્લોકવાઇઝ ફરતું હશે અને બીજું શું હશે, ઇલેક્ટ્રોન ધરી ભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ, એક સમકડી દિશા એક વિષમકડી. ઓકે, સો ચાલો ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે એટમ ડુ નોટ લૂઝ ધેર આઇડેન્ટિટી. ઇટ મીન્સ એ અને બી વચ્ચે કોઈ પણ એ અને બી વચ્ચે બંધ બનતો હોય તો બંધ બન્યા પછી એટમ પોતાની આઇડેન્ટિટી ગુમાવશે નહીં. એટમ ડુ નોટ લૂઝ ધેર આઇડેન્ટિટી ઇવન આફ્ટર ધી ફોર્મેશન ઓફ ધી મોલિક્યુલ. ઓકે, સો મોલિક્યુલ બન્યા પછી પણ એટમ પોતાની આઇડેન્ટિટી લૂઝ કરશે નહીં. ઓકે, સો આ વીબીટીની મેઇન પોસ્ચ્યુલેટ હતી. ચાલો બિફોર ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન ફરી એક વખત જોઈ લઈએ. Before discovery of an electron, the nature of chemical bond was difficult to understand. ઓકે, સો ત્યાર પછી શું 1916માં G.N. લેવિસે એક થિયરી આપી જેને કહેવામાં આવે વીબીટી. ઓકે, સો વીબીટી શું કહે છે, વીબીટી શું ડિફાઇન કરશે, ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર ઓફ ધી મોલિક્યુલ ઓર એટમ. એની પોસ્ચ્યુલેટ ફર્સ્ટ શું હતી, કોઈ એ અને બી વચ્ચે બંધ બનતો હોય તો બંને પાસે સિમેટ્રિકલ ઓર્બિટલ હોવી જોઈએ અને બંનેની એનર્જી કેવી હોવી જોઈએ, ઓલમોસ્ટ સિમિલર. ઓકે, સો અનપેડ ઇલેક્ટ્રોન બંનેના શું થશે, કમ્બાઈન થશે અને ભાઈ અનપેડ ઇલેક્ટ્રોન કેમાં કન્વર્ઝન થઈ જશે, પેડ એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોનમાં. ઓકે, સો ચાલો ભાઈ જેટલા અનપેડ ઇલેક્ટ્રોન હશે એટલા બોન્ડ બનશે. અહીંયા ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ, ને જો નાઇટ્રોજન હોત તો નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે આ રીતે દ્વિબંધ બને. ઓકે, સો ચાલો ત્યાર પછી શું કહે છે, એ અને બી વચ્ચે આ રીતે ભાગીદારી થઈને શેનું ફોર્મેશન થશે, કોવેલેન્ટ બોન્ડ, સંયોજક બંધ. ઓકે, અને સ્પિન બંનેની કેવી હોય, ઓપોઝિટ હોય, એક અપ સ્પિન હોય તો બીજું ડાઉન સ્પિન હશે. અને એટમ ડુ નોટ લૂઝ ધેર આઇડેન્ટિટી. ઇટ ઇઝ બંધ બન્યા પછી પણ કોઈ પણ એટમ પોતાની જે આઇડેન્ટિટી હશે એ ગુમાવશે નહીં. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.